વડોદરા મહાનગરપાલિકા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો ઉમટી પડ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે ₹10,000 રૂપિયાની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતે કરવામાં આવે છે, જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જેને કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાય છે। યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને ₹10,000ની લોન પણ આપવામાં આવી છે અને રોજના 50 લોકોને લોન આપવામાં આવે છે। લોનની રકમ ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે। સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં આડે દિવસ મહાદેવ નહીં હોતા। તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે, કોઈ લાભ લેવા નહીં આવતું। મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે, પણ આ તો કેવું આજે તમે લીધી લાભ એટલે પછી પેલા તૂટી પડે છે। આજે અમે અહીં આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે શેરિયા ફેરીની લોન માટે આવેલા છે। પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે। હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમ કે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ જે ભાવ એ વધી રહેલા, હવે એનામાં અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી। હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે। અહીં આગળ 5:30 વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલુ છે। ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસિજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે।